વડોદરા શહેર પાસે હાઈવે પર સર્જાતો ટ્રાફિક જામ એ હવે કોઈ બ્રેકિંગ ન્યૂઝ નથી રહ્યો. એ દરરોજનું રૂટીન બની ગયું છે. દરરોજ આસપાસના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. આજે ફરી એક વખત તરસાલી બાયપાસ રોડ, જ્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી. અહીં વાહન ચાલકોના સમયની તો બરબાદી થાય છે, પરંતુ સાથે સાથે ઈંધણ પણ બરબાદ થઈ રહ્યું છે. વારંવાર આ રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે, વાહનોની લાંબી કતારો લાગે છે. બાળકોને સ્કૂલે જવાનું હોય, નોકરિયાતને નોકરીએ જવાનું હોય, પરંતુ બધાએ અહીંયા થોડોક સમય ઊભું રહેવું જ પડે. અહીં ટ્રાફિક જામ સર્જાય તે સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે અને તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. કલાકો સુધી તેઓને કતારમાં ઊભા રહેવું પડે છે, પરંતુ તેમ છતાંય તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. ફરી એક વખત તરસાલી બાયપાસ રોડ પર કે જ્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી છે.